નમસ્તે મિત્રો, આપનું સુભાષ ડામોર ઓફિશિયલ ચેનલ પર યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે પીએસઆઈ અને પોલીસની જે નવી ભરતી આવેલી છે ને એનું ફોર્મ ઓનલાઈન મોબાઈલથી કેવી રીતે ભરવું એ સમજવાનું છે. એક ફોર્મ આપણે ભરી અને તમને બતાવું. ગૂગલ કે ક્રોમમાં જઈને ઓજસ લખવાનું છે. ત્યાંથી પહેલા નંબરનું પેજ ખુલે, એમાં ક્લિક મારીને ત્યાંથી જવાનું છે ઓનલાઈન ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને એપ્લાય, પછી સિલેક્ટ ડિપાર્ટમેન્ટ એમાં જઈને જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, ત્યાંથી નીચે બતાવી દેશે. ત્યાંથી આપણે અહીંથી એપ્લાય કરી દેવાનું છે. એપ્લાય કરશો એટલે આવું કંઈ પેજ ખુલશે. એમાંથી જઈને અહીંયાથી એપ્લાય નાવ, ત્યાંથી અહીંયા જો રજિસ્ટર ઓજસમાં કરેલું હોય તો એપ્લાય વિથ OTR, નહીં તો ડાયરેક્ટ સ્કીપ મારી દેવાનું. સ્કીપ મારશો એટલે અહીંયા કેડર સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. એમાં પીએસઆઈનું એકલું જ ભરવું હોય તો પીએસઆઈનું છે, લોકરક્ષક એટલે કોન્સ્ટેબલનું છે, અને બંનેમાં ભરવું હોય તો બંનેમાં. અત્યારે હું એક જ રાખું છું મારું ભરવું. હવે આમાં પછી પીએસઆઈ કેડર મેં સિલેક્ટ કર્યું. ત્યાંથી પછી અહીંયા ટાઇટલ્સમાં જઈને મિસ્ટર અથવા જે હોય એ લખી દેવાનું છે. સરનેમ, અહીંયા કેટેગરી સિલેક્ટ કરવી પડશે. કેટેગરી કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ કઢાવ્યું એ ડેટ લખી દેવાની. હાલનું એડ્રેસ એમાં છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે, એટલે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. હાલનું જે એડ્રેસ હોય એનું. પિનકોડ નાખી દેવાનો છે. હવે આપણે પરમનન્ટ એડ્રેસ લખવાનું છે.
ત્યાંથી હવે આપણે પરમનન્ટ એડ્રેસનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કરશો એટલે તાલુકાનો ઓપ્શન આવશે, એમાંથી આપણે પોતાનો તાલુકો સિલેક્ટ કરવાનો. ત્યાંથી આપણો ઘરનો પિનકોડ લાગતો હોય મોબાઈલ નંબર નાખો. ઈમેલ આઈડી જો હોય તો ફરી મોબાઈલ નંબર નાખવાનો છે, રીટાઈપ. ફરી ઈમેલ નાખવાનો છે. ત્યાંથી હવે આગળ જશો એટલે આઈડી પ્રૂફમાં કોઈ બી આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈ પણ એક લેવાનું છે. એમાંથી મેં આધાર લઈ લઉં છું. આધાર નંબર નાખી દેવાનો છે. રમતગમતનું કોઈ સર્ટિફિકેટ હોય તો એ રાખવાનું છે. બીજું આ એક સારની મેં હાલમાં ફરજ બજાવતા હોય અહીંયા લેંગ્વેજ ભાષા સિલેક્ટ કરવાની છે. બધામાં યસ યસ કરી દે, ટીક માર્ક મારી દેવાનું છે. ત્યાંથી આગળ જશો એટલે અહીંયા 12માનું પૂછેલું છે, 12મા ધોરણનું પર્સન્ટેજ. ક્લાસ બોર્ડ પાસિંગ યર લખવાનું છે, વર્ષ. ટ્રાયલ એક જ ટ્રાયમાં પાસ કરેલી હોય તો 1. સીટ નંબર લખી દેવાનો છે. હવે આપણે ગ્રેજ્યુએટની ડિગ્રી લખવાની છે. જો તમે પીએસઆઈનું અને બંનેનું ભરતા હોય તો ગ્રેજ્યુએશનનું લખવાનું છે. ક્લાસ યુનિવર્સિટીનું નામ લખી દઈશું. ડેટ તો ફોટો જ છે. અહીંયા પાસિંગ યર લખવાનું છે, વર્ષ. ટ્રાયલ 1. લાસ્ટ સીટ નંબર, સહેલી માર્કશીટનો સીટ નંબર લખવાનો છે. એડિશનલ ક્વોલિફિકેશનમાં જો તમારે કોઈ હોય વધારાની ડિગ્રી કરેલી તો લખવાનું છે, બાકી કશું નહીં કરવાનું. ત્યાંથી નીચે આપણે બાહેધરીમાં યસ કરી સેવ કરી દેવાનું છે. કેડર સિલેક્ટ કરવાનું, ઓકે. કેડર નોટથી સિલેક્ટ કરી એટલે એરર આવતી હતી, હવે પીએસઆઈ કરી દીધું છે.
ત્યાંથી હવે યસ કરીને સેવ કરી દેવાનું છે. સેવ કરી દઈશું એટલે એક આવો એપ્લિકેશન નંબર પડી જશે. એ નંબર આપણે નોંધી રાખવાનો અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો. ઓકે, મેં હવે નંબર નોંધી લીધો છે અને કોપી પણ કરી લેવાનો. ઓકે, કોપી થઈ ગયો. હવે આપણે અપલોડમાં જઈને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે. હવે આપણે જે પેલો નંબર હતો ને એ અહીંયા પેસ્ટ કરી દેવાનો છે. ઓકે, અહીંયા આપણે બર્થ ડેટ સિલેક્ટ કરી લેવાની છે. કેપ્ચા ફિલઅપ કરી દેવાનો. ઓકે, ત્યાંથી ઓકે લગાવી દેવાનું એટલે આપણી ડિટેલ્સ પર નામ આવી જશે. ત્યાંથી હવે આપણે ફોટો સિલેક્ટ કરવાનો છે જે 15 KB સાઇઝમાં જોઈએ આપણે ચૂઝ કરીશું. ફાઇલમાંથી સિગ્નેચર. ઓકે, સિગ્નેચર પણ આવી ગયું. હવે આપણે અહીંથી કન્ફર્મેશન આપવું પડશે. પહેલાં એપ્લિકેશનની ડિટેલ્સ ભરી દીધી, પછી આપણે ફોટો અને સિગ્નેચર અહીંથી અપલોડ કરી લીધું. પછી અહીંથી ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને કન્ફર્મનો ઓપ્શન આવશે. એમાં આપણે પેલો જે હતો ને એ જ એપ્લિકેશન નંબર અહીંયા નાખી દેવાનો. ડેટ ઓફ બર્થ નાખી દેવાની. કેપ્ચા નાખી દેવાનું. ત્યાંથી ઓકે લગાવી દેવાની. એ તમામ ડિટેલ્સ આવી ગઈ છે, જોઈ શકો છો. કન્ફર્મ મારી દેવાનું એટલે ઓકે. જે એપ્લિકેશન નંબર બધું પડી ગયું. હવે એથી પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક મારશો એટલે ફોર્મ ઓપન થઈ જશે આપણું.